ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના નેટવર્ક મામલે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે। વહીવટી વિભાગની ગંભીર બેદરકારી છે। એમએલએ કુમાર કાનાણીનું આ કહેવું છે। કાયદો વધુ કડક બનાવવાની જરૂર છે, કુમાર કાનાણીનું આ કહેવું। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, તેમાં ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા સુધીનું મસમોટું જે રેકેટ છે તે ચલાવવામાં આવતું હતું। હાલ આપની સાથે કુમારભાઈ કાનાણી જેઓ પૂર્વ આરોગ્ય મંત્રી છે તે આપની સાથે જોડાયા છે। જી સર, મસમોટું રેકેટ ઝડપાયું છે, શું કહેશો? ખૂબ ગંભીર બાબત છે કે વરાછાની અંદર નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ અને ગર્ભપાતના જે કામ થઈ રહ્યું હતું, અને એનાથી ખરાબ બાબત એ છે કે આ ડૉક્ટર એકવાર પકડાઈ ચૂક્યા છે, જેલમાં જઈ આવ્યા છે, અને જેલમાંથી છૂટ્યા પછી ફરીવાર આ હોસ્પિટલ ઊભી કરીને ફરીવાર આ કામ શરૂ કર્યું છે। એટલે મને એવું લાગે છે કે વહીવટી તંત્રની બેદરકારી છે। એકવાર પકડાયા પછી બીજી વાર ફરીવાર આ કામ કરવાનું શરૂઆત કરે અને કોઈ પણ ડર રાખ્યા વગર, તો ખૂબ ગંભીર બાબત છે। અને આવા લોકોની સામે ખરેખર કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ, અને ફરીવાર બીજી વાર આવું કામ ના કરે એવી રીતની કાર્યવાહી એની સામે થવી જોઈએ। કાકા, ક્યાંક ને ક્યાંક જે પછાત વર્ગ છે અને જે આદિવાસી વિસ્તાર છે તેની મહિલાઓને ટાર્ગેટ કરાતી હતી। ના, લોકો એવા દર્દીઓ ને એવા પેશન્ટો જ ગોતતા હોય છે, જે પણ આવા નકલી ડૉક્ટરો હોય છે, જે ખોટા કામ કરે છે ડૉક્ટરના નામે। એ લોકો, જે બુદ્ધિજીવી લોકો છે, જે સમજદાર લોકો છે, ત્યાં આ લોકોનું કામ થઈ શકે નહીં, કારણ કે લોકો સમજતા હોય છે। પરંતુ જે અભણ લોકો છે, જે ગામડાની લોકો છે, આદિવાસી લોકો છે, એવા લોકોની સાથે આ લોકો કામ કરે છે અને એ લોકો ભોળવાઈ જતા હોય છે। એટલા માટે આવા વિસ્તારના લોકોને જે ટાર્ગેટ બનાવતા હોય છે। કાકા, આમાં આપ તો પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છો, આમાં કડક કાયદો અમલમાં લાવવો જોઈએ, કારણ કે 9મા મહિનામાં જ જિલ્લા આરોગ્ય વિભાગે રેડ કરી હતી, ફરીથી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ જ ગોરખધંધો। અને ખૂબ ગંભીર બાબત છે। એકવાર પકડાયા પછી ફરીવાર જેલમાંથી છૂટ્યા પછી પણ આ જ કામ કરવું, એ તો ખૂબ જ અતિશય ગંભીર બાબત છે। અને એટલા માટે આની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કાયદાની જોગવાઈ ન હોય તો કાયદાની જોગવાઈ કરવી જોઈએ, અને ફરીવાર આવું ન થાય એની તકેદારી રાખવી જોઈએ। તો હતા પૂર્વ આરોગ્ય મંત્રી, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે આરોપી છે તે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।